ની બા બહુ સરસ એકવાર વાત કરતા હતા કે પહેલાના જમાના કદાચ આમાંના ઘણા બધા ગઢિયાઓને ખબર હશે કે ઓલી જમીનમાં સહી સાહેબ ની કરાવવાની તો સાહેબ 2 રૂપિયા 5 રૂપિયા 3 રૂપિયા લે ત્યારે સહી કરી દે. એટલે આવા એક સાહેબ કે જે સહી કરવાના પૈસા લે ગામ આખું કંટાળી ગયું હતું સાહેબથી. આવું કોઈક વડીલ વૃદ્ધ હશે વડલા જેવું, એને એમ કીધું કે એક કામ કરો ને સાહેબ ને તમે આજ જઈને બધા યુવાનો જઈને કહો કે સાહેબ એક કામ કરો, આજ સાંજે અમારા બધાના ઘરે એક વાડીમાં આપણે જમણવાર રાખીએ અને બધાનું હાગમટે પતાવી દઈએ. બધાને તમારે 2-5 જે લેવાના હોય એક હારે તમે લઈ લેજો. સાહેબ ને વાત સાચી લાગી. સાહેબ ઘરે કહીને આવ્યા આજથી વાંધો નહીં આવે. આજે આખા ગામે ભેગા થઈને નક્કી કર્યું સાહેબને દઈ દો, સાહેબને દઈ દો, સાહેબને દઈ દો. પીરસવા માંડ્યું સાહેબનું બધું. પછી ઓલા જે વડીલ હતા કે જેને આખો માચડો રચ્યો હતો સાહેબને જમવાનો ને ઓલું વધારાનો દેવાનું, એને સાહેબને લસણની ચટણી મૂકી. એટલે સાહેબ કે હું લસણ નથી ખાતો, હું લસણ ખાવ તો મારું પેટ બગડે, લસણ નથી ખાતો. એટલે ઓલા દાદાએ બીજી ચમચી લસણની ખાધી કે સાહેબ લસણ ખાવાનું શરૂ કરી દો. લસણ ખાવાથી તો તમારું પેટ બગડશે પણ હરામનું ખાવાથી તો તમારી પેઢીઓ બગડશે, એટલે એ રહેવા દો, ત્યાં સ્ટોપ થઈ જાઓ, એ નથી ખાવા જેવું.